નમસ્કાર. મારા વહાલા વાગડ પ્રદેશના વિશ્વાસવાળ જ્ઞાતિ સ્વજનો, આજે ફરી એકવાર આપની સમક્ષ લક્ષ્મીચંદ ચલ્લા કી મન કી બાત આ અંતર્ગત પ્રસ્તુત થઈ રહ્યો છું. મેં મારા હૃદયની ભાવનાઓ, મારા હૃદયની ઉર્મિઓ, મારા હૃદયની વ્યથા અને વેદનાઓ છેલ્લા 7 મણકાઓમાં રજૂ કરી. ઘટસ્ફોટ નંબર 1, નંબર 2, નંબર 3, નંબર 4, નંબર 5 અને નંબર 6. આ ઘટસ્ફોટ 6 ને લોકોએ સાંભળી, માણી વાગોળી, ચિંતન અને મનન કર્યું. અનેક લોકોના ફોન આવ્યા, અનેક લોકોએ રૂબરૂ પ્રત્યક્ષ મળ્યા ત્યારે પોતાના મનોભાવો વ્યક્ત કર્યા. આજે ફરી લક્ષ્મીચંદ ચલ્લા કી મન કી બાત અંતર્ગત ઘટસ્ફોટ નંબર 7 એ અંતર્ગત મળી રહ્યા છીએ. આજે રવિવારનો દિવસ છે. ભારતીય પ્રજાસત્તાક પર્વની આજે આપણે સૌએ સવારમાં ઉજવણી કરી. 1947ની 15મી ઓગસ્ટના દેશ આઝાદ થયો. ત્યારબાદ આ દેશના એક એવા શ્રેષ્ઠ દિગ્ગજ રાજનેતા ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે સંવિધાનની રચના કરી અને પવિત્ર સંવિધાન આજથી 75 વર્ષ પહેલાં, એટલે કે 26મી જાન્યુઆરી 1950માં અમલમાં મૂકવામાં આવ્યું. અને ત્યારથી આ દેશની પ્રજાને પોતાનું કહી શકાય એવી પ્રજાસત્તાક દિનની ભેટ મળી. પ્રજાના હાથમાં પોતાનો વહીવટ કરવાની ક્ષમતા આવી. એક સુવ્યવસ્થિત રીતે રાજ શાસન ચાલે એ માટે બંધારણીય વ્યવસ્થા ગોઠવાઈ અને આજે એ બંધારણીય વ્યવસ્થાના અમલીકરણના 76મા પ્રજાસત્તાક પર્વને આપણે ઉજવી રહ્યા છીએ. મિત્રો, આ દિવસ સાથે સમગ્ર કચ્છને એક એવો નાતો રહ્યો જે ક્યારે ભૂલી નહીં શકાય. અને જ્યારે 26મી જાન્યુઆરીનો દિવસ આવશે ત્યારે એક આંખમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો આનંદ હશે અને બીજી આંખમાં 26મી જાન્યુઆરીમાં આવેલા ભૂકંપ અને ભૂકંપના કારણે જે વ્યથા સમગ્ર કચ્છવાસીઓએ ભોગવી, જે આક્રંદ ઉઠ્યું, જે અનેક સ્વજનો એ ધરતીકંપની અંદર આપણી વચ્ચેથી છીનવાઈ ગયા, આપણા ઘરબાર છીનવાઈ ગયા, માથે આભ અને નીચે ધરતી સિવાય આપણી પાસે કંઈ ન બચ્યું. આવી કરુણાતિકનો આ દિવસ એટલે જ્યારે 26મી જાન્યુઆરી આવશે ત્યારે બીજી આંખમાં એની વેદના અને વ્યથા હશે. મિત્રો, જીવન ક્ષણભંગુર છે અને સમયાંતરે સુખ અને દુઃખ આ જીવનની ઘટમાળ છે. એટલે દરેક દુઃખને આપણે ભૂલવું જ પડે. કચ્છવાસીઓએ પણ 26મી જાન્યુઆરીના એમના હૈયા પર લાગેલો આ વ્રજાઘાત સહન કરીને, એને ભૂલીને ફરીથી આ સંસાર ચક્રની અંદર આગળ વધવાનું અભિયાન હિંમતભેર જારી રાખ્યું છે. હું કચ્છવાસીઓના આ જજ્બાને સલામ કરું છું. વિનાશથી વિકાસ તરફની આ પ્રગતિની યાત્રા અનેક દુઃખદ સંસ્મરણો છાતીમાં ધરમીને આપણે મુખ પર મલકાટ લઈને ફરીથી નવો અધ્યાય આલેખવા આગળ વધ્યા છીએ. ત્યારે આજે
26મી જાન્યુઆરીના દિવસે તમારી સમક્ષ રૂબરૂ થઈ રહ્યો છું, ત્યારે કચ્છના 2001ના ભૂકંપમાં આપણે ગુમાવેલા તમામ સ્વજનોના પુનિત ચરણે મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, આજે મારે વાત કરવી છે સામાજિક જીવનની. જે પ્રકારે 2006થી લઈને 2025ની આ 26મી જાન્યુઆરી સુધીનો જે સમયકાળ છે, આ સમયકાળની અંદર અનેક સમયની અનેક ઘટનાઓની વાતો મેં ગયા 6 ઘટસ્ફોટની અંદર વ્યક્ત કરી, મારી વેદના અને વ્યથાને વ્યક્ત કરી, સમાજ જીવનની પરંપરાઓની વાતો કરી. પરંતુ મારે આજે ફરી એકવાર દુઃખ સાથે કહેવું છે કે વર્તમાન શાસકો સન્માનીય 24 મહાજનના વર્તમાન પ્રમુખ શ્રી નાગજી કેશવજી રીટા એ જે પ્રકારે આ સામાજિક પરંપરાઓનો ભંગ કર્યો છે, જે પ્રકારે સન્માનીય નાગજીભાઈએ સમાજની શ્રેષ્ઠતાને હાનિ પહોંચાડી છે, જે પ્રકારે નાગજીભાઈના જિદ્દીપણું, નાગજીભાઈનું જે પ્રકારનું વર્તન છે, વર્તન એમ કહી શકાય કે એમાં દ્વેષ અને ડંખની ભાવના છે, વૈમનસ્ય છે. આ માણસ વાગડ વિસા ઓસવાડ 24 મહાજનનું નેતૃત્વ કરે છે. સાહેબ, વાગડ વિસા ઓસવાડ 24 મહાજનનું નેતૃત્વ તો એમના હાથોમાં શોભે જેના હૃદયની અંદર સંભાવના હોય, જેના હૃદયની અંદર જ્ઞાતિ પ્રત્યેનો લગાવ અને પ્રેમ હોય, જેના હૈયામાં જ્ઞાતિ માટે મરી ફીટવાની તમન્ના અને તત્પરતા હોય. આવા એક પણ ગુણ મને સન્માનીય નાગજીભાઈમાં દેખાતા નથી. મિત્રો, એમનું જે દ્વેષપણું છે, આ દ્વેષપણાનું સૌથી મોટો શિકાર વાગડની વિસા ઓસવાડ જ્ઞાતિની 55,000ની વસ્તીમાં બન્યો હોય તો એ માત્ર ને માત્ર હું બન્યો છું, લક્ષ્મીચંદ ચરલા બન્યો છે. એમણે જે પ્રકારે લક્ષ્મીચંદ ચરલાને બદનામ કરવા માટે જે વ્યક્તિઓનો સહારો લીધો હતો અને એમણે સતત મારી ઉપર જે ઝેર ઓકાવ્યું છે, આ ઝેરના કારણે અનેક લોકોના મગજમાં આજ સુધી મારા વિશે ભ્રમણાઓ છે, મારા વિશે ખોટી માન્યતાઓ છે. અને એ તો ઈચ્છતા હતા નાગજીભાઈ કે લક્ષ્મીચંદ ચરલા વિશે સમાજની અંદર લોકોમાં ગેરસમજણો ઊભી થાય, લોકો લક્ષ્મીચંદ ચરલાને એ જેવો ચિતરવા માંગે છે એ પ્રકારનો ચોર, ચીટર અને લબાડ તરીકે એનો સ્વીકાર કરી લે. સાહેબ, બચપનથી લઈને 61 વર્ષની ઉંમરે આજે પહોંચ્યો છું. આ જીવનની અંદર મારા રોમની અંદર ભારત માતા પ્રત્યેનો અનન્ય લગાવ રહ્યો છે. દેશ માટે ફના થઈ જવાની તૈયારી છે. અને આ જ તૈયારીના અંતર્ગત આ વાગડ વિસા ઓસવાડ જ્ઞાતિનું નેતૃત્વ મેં સ્વીકાર્યું હતું. ત્યારે પણ એ જ તમન્ના સાથે આવ્યો હતો કે મારે મારા સમાજને શ્રેષ્ઠતાના શિખર પર વિરાજિત કરવો છે. અને એ માટે કામ કર્યું. સ્વાભાવિક છે, નેતૃત્વની બાગડોર હાથમાં હોવાના કારણે ઘણા એવા નિર્ણયો લેવા પડતા જેના કારણે વાદ વિવાદ ઊભો થાય, વિરોધાભાસ ઊભો થાય, લોકોની અંદર એ પ્રકારની ભાવના ઊભી થાય કે લક્ષ્મીચંદ ચરલા અહીં હઠાગ્રહ કરી રહ્યા છે, લક્ષ્મીચંદ ચરલા અહીં અન્યાય કરી રહ્યા છે. કારણ કે દરેક વ્યક્તિને પોતાના માટેનું મૂલ્યાંકન પોતાની દ્રષ્ટિ પ્રમાણેનું હોય, એ એની દ્રષ્ટિથી પોતાની જાતને મૂલવતો હોય. પરંતુ લક્ષ્મીચંદ ચરલા પ્રમુખ તરીકે સમગ્રતા પરિસ્થિતિનું અવલોકન કરીને એને નિર્ણય લેવાનો હોય. અને એટલે સ્વાભાવિક છે કેટલાક લોકોને લક્ષ્મીચંદ ચરલાનો નિર્ણય અયોગ્ય લાગે અને એના કારણે એન્ટી એન્કમ્બન્સી ઊભી થાય, એ સ્વાભાવિક છે. મેં 2006 થી 2017 સુધી સમાજનું નેતૃત્વ કર્યું. 11 વર્ષ સુધી
લાંબા કાળખંડ સુધી જ્યારે નેતૃત્વ કર્યું હોય એટલે અનેક ઘટનાઓ એવી બની હોય જેની અંદર લોકો વિરોધમાં આવ્યા હોય, જેમનું હિત ન જળવાયું હોય, સ્થાપિત હિત હોય, જેમને મેં સામાજિક દાયરાની અંદર વધુ મહત્ત્વ ના આપ્યું હોય, તો એવા લોકો એકઠા થઈ અને સમય આવે ત્યારે બદલો લેવાની પ્રક્રિયા કરે અને કરી એ લોકોએ. નાગજીભાઈએ એમનું સંયોજન કરીને બખૂબી મારી સામે એક જંગ છેડ્યો અને એમના સદભાગ્ય અને મારા કમ ભાગ્ય તેઓ સફળ રહ્યા. મને એનો કોઈ અફસોસ નથી, કારણ કે હું તો જાહેર જીવનનો માણસ છું. રાજનીતિ અને સામાજિક નીતિને બચપનથી કોઠે ધરીને જીવું છું અને સંઘનો સમય સેવક છું. એટલે આ બધી પરિસ્થિતિઓને હું જોઈ શકું છું, સમજી શકું છું, જાણી શકું છું, માણી શકું છું. એટલે મારા માટે હાર કે જીત એ બહુ મહત્વની ન હોય, એ તો એક પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ કોઈ પણ વ્યક્તિ જ્યારે સામાજિક જીવનની અંદર ચૂંટણી લડતો હોય ને એનો પરાજય થાય ત્યારે એ વ્યક્તિનું જીતનાર વ્યક્તિએ સન્માન જાળવવું જોઈએ. કારણ કે એ રાજકારણ નથી, એ પોલિટિકલ અખાડો નથી, સમાજકારણ છે. અને સમાજકારણની અંદર તમારે શ્રેષ્ઠ સર્જન કરવું હોય તો દરેક વ્યક્તિનો સહયોગ આવકાર્ય છે. લક્ષ્મીચંદ ચરલા પાસે પણ 24 મહાજનના પ્રમુખ તરીકે નાગજીભાઈ વિજયી બન્યા ત્યારબાદ સહકારની અપેક્ષાથી સહકાર માટેનો હાથ લંબાવ્યો તો લક્ષ્મીચંદ ચરલા ચોક્કસપણે એ હાથનો સ્વીકાર કરીને સહયોગ ધર્યો હોત. પરંતુ નહીં, આમને તો એન કેન પ્રકારની લક્ષ્મીચંદ ચરલાને બદનામ કરવો હતો ને એ માટે એમની પાસે એક માસ્ટર માઇન્ડ વ્યક્તિ હતી, બીના નિલેશ ડેડિયા નામની આ વ્યક્તિ, જે આપણા સમાજની દીકરી નથી, આપણા સમાજની અંદર બહારથી આવીને એણે આપણા સમાજના દીકરા સાથે લગ્ન કર્યા છે. મારા નામ સાથે કહેવું છે આજે આ બીના નિલેશ ડેઢિયાને ઉત્તેજન નાગજીભાઈ શા માટે આપી રહ્યા છે? બહુ સ્પષ્ટ છે, બહુ સ્વાભાવિક છે કે વાગડનો વિસાવસવાડ જ્ઞાતિની અંદર સાવજનું નામ પડે તે લોકોને લક્ષ્મીચંદ ચરલાનું ચિત્ર દેખાય. કારણ કે સ્વાભાવિકપણે વાગડની વિસાવસવાડ જ્ઞાતિએ પ્રેમથી મને સાવજનું બિરુદ ધર્યું છે. લોકોએ કંઈક મારામાં સાવજપણું જોયું હશે એટલે તો એમણે આ બિરુદ મને આપ્યું હશે ને. અને આ બીના નિલેશ ડેડિયા બકબક કરે છે, બકવાસ કરે છે, ગઈકાલ સુધી હજી મારી વિરુદ્ધમાં છે રોકી રહી છે. કોના ઈશારે નાચી રહી છે આ બીના ડેડિયા? મારી અહીંથી ખુલ્લી ચેલેન્જ છે નાગજીભાઈ, તમે સમાજના પ્રમુખ તરીકે નિષ્ફળ રહ્યા છો. 7.5 વર્ષની તમારી કામગીરી આ સામાજિક ક્ષેત્રને માત્ર ને માત્ર બદનામી આપવામાં સફળ રહી છે. આપે આ સમાજને સાચું નેતૃત્વ આપવામાંથી પીછેહટ કરી છે, પાછી પાની કરી છે. નાગજીભાઈ, આપ તો મારા સાથીદાર રહ્યા છો. 2006ની અંદર જ્યારે પ્રથમ વેળાએ હું પ્રમુખ તરીકે કુર્લા મહાજનવાડીમાં યોજાયેલી ચૂંટણીમાં વિજયી બન્યો ત્યારબાદ મેં તમને ટ્રસ્ટી તરીકે તમારું નામ જાહેર કર્યું હતું. અને એટલે તમે 2006થી મારી સાથે ટ્રસ્ટી તરીકે જોડાયેલા હતા અને 2011માં ફરીથી આપને મેં ટ્રસ્ટી બનાવ્યા હતા. એટલે 2017 સુધી આપ મારી સાથે ટ્રસ્ટી પદ પર નિયુક્ત થયા હતા. પરંતુ 2014ની એન્ડમાં વાગડ ગુરુકુળના મુદ્દા ઉપર આપે ટ્રસ્ટી પદેથી રાજીનામું આપ્યું હતું. પરંતુ 2006થી 2014ની નવેમ્બર સુધી તમે મારી સાથે વાગડ વિસાવસવાડ 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે રહ્યા છો અને આપે મેનેજિંગ ટ્રસ્ટી તરીકેની જવાબદારી બજાવી છે. નાગજીભાઈ, મારે તમને પૂછવું છે, સમાજની આર્થિક વ્યવસ્થા સંભાળવાનું દાયિત્વ કોનું હતું? લક્ષ્મીચંદ ચરલાનું હતું કે 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટનું હતું? તો આપ મારી ઉપર આપના લોકો દ્વારા પ્રોક્સી વોર રમીને બદનામીના આરોપો મઢી રહ્યા છો કે મેં મહાજન કાર્યાલયનો કબજો ન આપ્યો, મેં મહાજન કાર્યાલયના હિસાબોમાં ગોલમાલ કરી, મેં કરોડો રૂપિયા હું સમાજના ખાઈ ગયો, આવા આક્ષેપો કરી રહ્યા છો.
તમારા લોકો કરી રહ્યા છે નાગજીભાઈ. તમે મીઠા માણસ છો એટલે મોઢા ઉપર હાસ્ય રાખીને મીઠી મીઠી વાતો કરવા માટે પંકાયેલા છો, પરંતુ તમારા ચહેરાના મલકાટની પછવાડે એક પાપ ભરેલું હૈયું છે, જે આપના પ્રતિસ્પર્ધીને બદનામ કરવા માટે ષડયંત્રો રચવામાં આપ માહિર છો. આપે 7.5 વર્ષ સુધી તો કર્યું છે લક્ષ્મી ચંચરલાની બદનામી. કઈ રીતે એની બદનામી થાય, કઈ રીતે લક્ષ્મી ચંચરલા સમાજ જીવનથી દૂર થઈ જાય. કારણ કે આખા સમાજની અંદર તમને ડર તો માત્ર એક લક્ષ્મી ચંચરલાનો રહ્યો છે, બાકી તો તમે ક્યાં કોઈને ગણકારો છો. લોકો તો તમારા વિશે એમ કહે છે કે તમે જાડી ચામડીના છો, બુજરૂટ છો. તમે કેવા છો એ તો તમે જાણો, હું ન જાણી શકું, પરંતુ મને અનુભવ છે તમારો નાગજીભાઈ. તમે જે પ્રકારે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છો એ નેતૃત્વને જોયા પછી મને એવું લાગે છે તમારી પાસે સમાજનું નેતૃત્વ કરવાની ક્ષમતા જ નથી. લોકોએ તમને કઈ અપેક્ષાએ પ્રમુખ પદનું તાજ અર્પણ કર્યું એ લોકોનો વિષય છે, જેમણે તમને મત આપ્યા હોય. પરંતુ નાગજીભાઈ, તમે લોકોએ તમારા ઉપર મૂકેલા વિશ્વાસનું બદલો કઈ રીતે આપ્યો? તમારી ફરજ શું બનતી હતી? ક્યારે આત્માને પૂછ્યું છે? છેલ્લા 8 મહિનાથી પ્રીતિ રીટા સાથે તમે જે કરી રહ્યા છો, તમને લાગે છે તમે મહાજનના નેતૃત્વ પ્રમુખ તરીકે તમે યોગ્ય કરી રહ્યા છો? પ્રીતિ રીટાની સાથે તમારો વ્યવહાર, આ વ્યવહાર નાગજીભાઈ સમાજના પ્રમુખને શોભતો નથી. અને સાહેબ, તમે જો આ પ્રોબ્લેમમાંથી સમાધાન ન કેળવી શકતા હો ને નાગજીભાઈ, તો માફ કરજો, તમારે રાજીનામું આપી દેવું જોઈએ. શા માટે સમાજનો સમય વેડફો છો? છે આ સમાજની અંદર બીજા લોકો પણ છે જે સમાજનું નેતૃત્વ તમારાથી સારી રીતે કરી શકે એમ છે, તો એ લોકોને આવવા દો ને. અને આટલી બદનામી ભોગવ્યા પછી પણ તમે ચીટકી રહ્યા છો, કારણ શું છે? મને હમણાં 4 દિવસ પહેલા એક ભાઈ કહેતા હતા કે 24 મહાજન ચેરિટેબલ ટ્રસ્ટી અને મહાજનની FDO છે ને, આ FDO ઉપર તમે લોન લીધી છે. તો નાગજીભાઈ, મારે પૂછવું છે, શું આ સાચું છે? તમે આ પ્રકારે મહાજનની FD ને ડિપોઝિટ કરીને એની રેફરન્સ પર તમે લોન લીધી છે, આ સાચું છે ખોટું? હું આક્ષેપ નથી કરતો તમારી ઉપર, પરંતુ મારે આ સત્ય જાણવું છે. સમાજની સમક્ષ આની સ્પષ્ટતા તમે પત્રિકામાં કરજો. તમે તો પત્રિકામાં પ્રથમ પાના ઉપર ચમકવામાં બહુ માહિર છો, ડોક્ટરેટની ડિગ્રી ધરાવો છો તમે. એ વિષય અલગ છે કે આ ડોક્ટરેટની ડિગ્રી તમે કઈ બોગસ યુનિવર્સિટીમાંથી લીધી છે, એ અલગ વિષય છે. એની મારી પિષ્ટપિંજરમાં પડવું પણ નથી, કારણ કે તમને ડોક્ટરેટની ડિગ્રી આપનારો ભાઈ પહેલાં મારી પાસે આવ્યો હતો. એટલે એ બધી ચીજોમાં મારે નથી જવું. ઠીક છે, તમને ડૉક્ટર લખવાનો બહુ શોખ છે અને તમને એનાથી તમારું આત્મગૌરવ જળવાતું હોય તો મને એમાં કાંઈ વાંધો નથી, કારણ કે તમે મારા આખરે તો મારા ભૂતકાળની અંદર સાથીદાર રહેલા છો, મારા સ્નેહી રહેલા છો, અને હું તો હંમેશા તમારો આદર કરતો હતો. કારણ કે મારી એક એ પ્રકારની પ્રતિબદ્ધતા હતી કે સામાજિક ક્ષેત્રની અંદર જે પણ સમર્થ વ્યક્તિઓ હોય અને એ વ્યક્તિઓ જો પોઝિટિવલી કંઈક સહકાર આપતા હોય તો એમનો આદર કરવો. તમે પણ ભૂતકાળમાં મને પોઝિટિવ સહકાર આપ્યો છે, એ વાતનો સ્વીકાર કરું છું, અને એ માટે હું તમારો આદર કરતો હતો. આદર તો હું આજ પણ તમારો કરું, પરંતુ તમે એ આદર મેળવવાને લાયક તમારું વર્તણૂક રાખી નથી, એટલે હું નથી કરતો. બાકી મારા સમાજના પ્રમુખ છો, શા માટે આદર ન કરું? કરવું પડે, કારણ કે સમાજનો પ્રમુખ એ સમાજનો માઈ બાપ છે. નાગજીભાઈ, પણ તમે આ માઈ બાપની ભૂમિકામાં તદ્દન નિષ્ફળ પુરવાર થયા છો. તમે એક દીકરીને ન્યાય નથી આપી શકતા, તમે આ સમાજને ન્યાય નથી આપી શકતા, તમે એક બીના ડેઢિયાને અટકાવી નથી શકતા. શા માટે બીના ડેઢિયા તમારી ઉપર આટલું નાચે છે, તમારી વતીથી પ્રોક્સી વોટ રડે છે? સાવજ આવો, સાવજ તેવો. અરે આ સાવજના પેંગડામાં પગ નાખવાની તાકાત નથી બીના. તારા માટે જે શબ્દો હું વાપરી શકું ને, આ જાહેરમાં બોલીશ ને તો લોકોને ઢીમવું પડશે, બાકી તું એના માટેની લાયક છે. તારી લાયકાત શું? આ સામાજિક જીવનની અંદર બીના ડેઢિયા જેવી વ્યક્તિઓ આ સમાજને ચલાવશે? આ સમાજ વાગડનો વિસાવસવાળ સમાજ છે.
કરોડોનું દાન દેનારો સમાજ છે. આ સમાજની અંદર બીના જેવી ફાલતુ વ્યક્તિઓને સ્થાન પણ નથી. અને નાગજીભાઈ એને કારોબારી સભાની અંદર પ્રમુખના કોટામાં નિયુક્ત કરે છે. એ ગેરબંધારણીય કૃત્ય નથી, પરંતુ આ ગેરબંધારણીય કૃત્ય હોવા છતાં અમે ચિલ્લાવીને કહી રહ્યા છીએ, છતાં નાગજીભાઈ અને એમના સાથીદારો આ બીના ડેઢિયાને ત્યાંથી સસ્પેન્ડ નથી કરી શકતા. કઈ મજબૂરી હશે નાગજીભાઈની કે બીના ડેઢિયાના ઈશારે એમને નાચવું પડે? જરા સમાજને જણાવો નાગજીભાઈ. નાગજીભાઈ, તમે નિષ્ફળ રહ્યા છો. મારે આજે આ જાહેરથી ઘટસ્ફોટ માધ્યમ 7ના માધ્યમથી કહેવું છે, નાગજીભાઈ, તમે સમાજના પ્રમુખ તરીકે 1000% નહીં 1,00,000% નિષ્ફળ રહ્યા છો. આ સમાજનો સમય નહીં બગાડો. રાજીનામું આપી દો અને સમાજના નવા નેતૃત્વને સ્વીકાર કરવા માટેનો મોકો આપો. તમે કંઈ નથી ઉકાળી શકવાના. તમે 7.5 વર્ષ સુધી માત્ર ને માત્ર લક્ષ્મીચંદ ચલ્લાની બદનામી સિવાય કશું મેળવી નથી શક્યા. પરંતુ તમારી 7.5 વર્ષની આ મહેનત નિષ્ફળ ગઈ છે નાગજીભાઈ. લક્ષ્મીચંદ ચલ્લા તો આજે પણ લોકપ્રિય છે. લક્ષ્મીચંદ ચલ્લા તો આજે પણ સાવજના હુલામણા નામથી લોકોની વચ્ચે ડાડો મોજ કરીને ગરજતો રહે છે. લક્ષ્મીચંદ ચલ્લા તો મહાજનનો પ્રમુખ હોવા છતાં પણ સમાજના શ્રેષ્ઠ કાર્યો કરી રહ્યો છે. લક્ષ્મીચંદ ચલ્લા તો એક કાર્યકર છે. લક્ષ્મીચંદ ચલ્લા તમારી માફક ધનપતિ નથી. લક્ષ્મીચંદ ચલ્લા રૂપિયાનો માલિક નથી. લક્ષ્મીચંદ ચલ્લા તો ગજવે ગરીબ પરંતુ હૃદયથી ફકીર માણસ છે. લક્ષ્મીચંદ ચલ્લાના ખિસ્સામાં જ્યાં સુધી 100 રૂપિયાની નોટ હોય ને ત્યાં સુધી પણ લક્ષ્મીચંદ ચલ્લાના દરબારમાં આવનારો માણસ ભૂખ્યો પાછો નથી જતો નાગજીભાઈ. જશે પણ નહીં. લક્ષ્મીચંદ ચલ્લા ભૂખ્યો રહીને પણ જ્ઞાતિજનોના હિત માટે લડતો રહેશે, કામ કરતો રહેશે. કારણ કે મારા માટે વાઘેડી વિસા ઓસવાળ જ્ઞાતિ એ કોઈ એકમાત્ર જ્ઞાતિ નથી. મારા માટે વાઘેડી વિસા ઓસવાળ જ્ઞાતિ મારો આરાધ્ય દેવતા છે. આરાધ્ય દેવતાની પૂજા અને સાધના કરવી એમાં જ મારું સત્વ છે, એમાં જ મારા જીવનનું હિત છે. લક્ષ્મીચંદ ચલ્લા જ્ઞાતિથી મોટો ક્યારેય નહીં બની શકે. કારણ કે આ જ્ઞાતિનો પ્રેમ, આ જ્ઞાતિની હૂંફ, આ જ્ઞાતિના આશીર્વાદ એ મારું બળ છે, મને વિશ્વાસ છે. અને એટલે જ મારી વાઘેડી વિસાવસવાળ જ્ઞાતિની સામે જે કોઈ પણ વ્યક્તિ એને બદનામ કરવાની કોશિશ કરશે તો એને જડબાતોડ જવાબ આપવાની પણ તૈયારી રાખું છું. હું ડરતો નથી કોઈના બાપથી, કોઈના બાપની સાડી બારી નથી. બીના ડેઢિયા એની તાકાત નથી મારી સામે આવીને ઊભી રહી શકે. આજે મારી ચેલેન્જ છે કોલી બીના ડેઢિયા, હવે તારો બકવાસ બંધ કર, નહીંતર આવનારા દિવસોમાં એના ખરાબ પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજે. હું નથી બોલતો એનો મતલબ એ નહીં કે તું ગમે એટલી ઉછળકૂદ કરશે, ગમે એવા મારી વિરુદ્ધના બકવાસ ભર્યા લખાણો લખશે. તારી ઓકાત શું છે? તારું ચરિત્ર શું છે મારી સામે? બેચેન ચૂપ થઈ જા, બંધ થઈ જા. મારા સમાજની અંદર ચીટર ફીટર કરવાનું. આ વાઘણનો વિસાવસવાળ સમાજ છે, તારા બાપનો સમાજ નથી. આ ધ્યાન રાખજે. નાગજીભાઈ, તમે આ વ્યક્તિને સસ્પેન્ડ કરતી જાહેરાત પત્રિકામાં આપો છો કે નહીં? જો તમારી પાસે હિંમત ન હોય તો નાગજીભાઈ રાજીનામું આપીને સમાજનો સમય બગાડવાનું બંધ કરો. હું આજે જાહેરમાં કહું છું. કેટલાક લોકો હમણાં ભાઈ એક નમસ્કાર તીર્થની અંદર વાત કરતા હતા. આ લોકોએ પ્રોક્સી વોરથી મારી સામે બદનામીનો જે કલંક ફેરવ્યો ને એ કલંક કેટલી હદે સફળ થયું હોય તમને ખ્યાલ છે મિત્રો? મારે જ્ઞાતિજનોને કહેવું છે. હમણાં થોડા દિવસો પહેલાં વોંધની બાજુમાં આવેલા નમસ્કાર તીર્થની અંદર માળાનો પ્રસંગ હતો અને એ પ્રસંગ પર કેટલાક જ્ઞાતિજનો ત્યાં ચર્ચા કરતા હતા. ત્યારે સતત લક્ષ્મીચંદ ચલ્લાને હીણો ચિતરવામાં આવતો હોય ને એટલે કેટલાક તો એવા મગજ હોય સ્વીકારી લે કે આટલું બધું છે ને લક્ષ્મીચંદ ચલ્લા કંઈ બોલતા નથી એટલે હશે સત્ય. ત્યાં આધોઈ પાંજરાપોળના એક ટ્રસ્ટી ઊભા હતા અને ચર્ચા નીકળીમાં એ ટ્રસ્ટીએ નામ નહીં લઉં કારણ કે ટ્રસ્ટીના પિતાશ્રીનો બહુ આદર કરું છું. એ ટ્રસ્ટીના પિતાશ્રીએ મારી માથા ઉપર ઘણીવાર પાઘડી પહેરાવી છે. મારા બાપ સમાન હતા અને એમનો હું આદર કરું છું એટલે એ ટ્રસ્ટીનું નામ નહીં લઉં. હા, જરૂર પડશે તો એ નામ લેતા અચકાઈશ પણ નહીં. તો આજે મારે નથી નામ લેવું પણ મારે કેવું છે. એ ટ્રસ્ટીભાઈ કહેતા હતા કે લક્ષ્મીચંદ ચલ્લાએ હિસાબમાં ગોટાળા કર્યા છે. મારે આ ટ્રસ્ટીને કહેવું છે, લક્ષ્મીચંદ ચલ્લાનો હિસાબનો ગોટાળો ક્યાંય સિદ્ધ કરી આપો ને એ દિવસે લક્ષ્મીચંદ ચલ્લા ક્ષેત્ર સંન્યાસ લઈ લેશે, આ સમાજ જીવન છોડી દેશે.
લક્ષ્મીચંદ ચલ્લા તો સમાજને આપનારો માણસ છે અને આજ સુધી ગૌરવ સાથે કહ્યું છે મારા મા અને બાપાએ પણ આ સમાજને આપ્યું છે અને લક્ષ્મીચંદ ચલ્લા પણ આજ પણ આ સમાજને આપી રહ્યો છે. લક્ષ્મીચંદ ચલ્લા આજ પણ સવારથી સાંજ સુધી સમાજના કોઈ પણ જ્ઞાતિજન એના આંગણે આવે એને ફૂલ નહીં તો ફૂલની પાંખડીનો સહકાર ધરે છે. લક્ષ્મીચંદ ચલ્લાને તમે પહોંચી પણ નહીં શકો. ટ્રસ્ટી મહોદય, એ આધોઈ પાંજરાપોળના ટ્રસ્ટીને મારે કહેવું છે, આધોઈ પાંજરાપોળની અંદર 400 થી 500 જીવો છે, મૂંગા ઢોરો છે અને એ ભાઈ પાંજરાપોળ 1400 થી 1500 જેટલા ઢોરોની સબસિડી લે છે. આ ચીટિંગ નથી? આ સમાજ સરકાર સાથેની ચીટિંગ નથી? કેમ આ સરકાર, ગુજરાત સરકાર સબસિડી આપે છે એટલે એની સાથે ચીટ કરવાનું? કેમ ગુજરાત સરકાર આપણી નથી? ગુજરાત સરકારનો પૈસો એ પ્રજાનો પૈસો નથી? સાહેબ ટ્રસ્ટી મહોદય, ગુજરાત સરકારની પાસે આવનારો પૈસો પ્રજાના કરમાંથી આવે છે, ટેક્સના રૂપમાં આવે છે અને એટલે એ પ્રજા પર સરકારનો નહીં, જનતાનો અધિકાર છે. અને આ જનતાના પૈસા ક્યાંય વેડફાતા હોય એ જે કોઈ જવાબદાર હોય એના માટે ગુનેગાર છે. સરકાર તો ઉદારતાથી સબસિડી આપે છે કે ઢોરોનું સારી રીતે લાલન પાલન થાય. સામાજિક સંસ્થાઓ જે જીવદયાના કામ કરે છે એમને એક હેલ્પ મળે, એક સહયોગ મળે, એક સહકાર મળે, એક પ્રોત્સાહન મળે, એક બુસ્ટ મળે, એ માટે સરકાર સબસિડી આપે છે. પરંતુ તમારા જેવા ટ્રસ્ટીઓનો ગેરઉપયોગ કરે છે. 400 ઢોરો અને 1400ની સબસિડી ખાઈ જાય છે. ગુનેગાર તો તમે છો. ધર્મના નામે ધતિંગ તો તમે કરી રહ્યા છો અને તમે લક્ષ્મીચંદ ચલ્લા સામે આંગળી ચીંધો છો, જેના જીવનની અંદર સરકાર સાથે કોઈ એક પૈસાની છેતરપિંડી ન કરવાનું ધ્યેય નિર્માણ થયેલું છે. આ રાષ્ટ્ર મારો છે, આ ભારત માતા મારી માતા છે. આ માતાના સંવર્ધન અને શ્રેષ્ઠતા માટે જીવનારો માણસ છું. આ માતાને તમે તો લૂંટી રહ્યા છો, જીવદયાના નામે લૂંટી રહ્યા છો. બંધ કરો, જીવદયા ન થતી હોય તો નહીં કરો, પરંતુ સરકારને નહીં લૂંટો. સાહેબ, તમારી તાકાત હોય એટલે જીવદયા કરો. તમે 4 ઢોર પાડી શકતા તો 4 ઢોરોની જીવદયા કરો. સરકારની સાથે છેતરપિંડી કરીને સરકારના રૂપિયા ગેરકાનૂની તરીકેથી લઈને તમે જીવદયાના હાકલા પડકારા વગાડીને સાલ માળાઓનો સ્વીકાર કરવાનું બંધ કરો. સાહેબ, મારી પાસે સત્ય છે, હું સત્ય સિવાય કંઈ વાત નહીં કરું. લક્ષ્મીચંદ ચલ્લા સામે આંગળી ચીંધતા પહેલા વિચાર કરજો. આ તમારી પાસે લક્ષ્મીચંદ ચલ્લાની વિરુદ્ધમાં કોઈ આક્ષેપોને પુરવાર કરનારા પુરાવા હોય તો સમાજની સામે મૂકો. બાકી લક્ષ્મીચંદ ચલ્લાના બેદાગ ચરિત્ર ઉપર આંગળી ચીંધવાની હિંમત નહીં કરતા. કારણ કે લક્ષ્મીચંદ ચલ્લાએ સેવા કાર્યો પણ સમાજની શ્રેષ્ઠતા સાથે, સરકારના સંવર્ધન સાથે કર્યું છે. લક્ષ્મીચંદ ચલ્લાએ સરકારનો ક્યાંય ગેરફાયદો નથી લીધો સાહેબ, કારણ કે આ સરકાર મારી છે, પ્રજાના પૈસે ચાલનારી આ સરકાર છે. એની ગેરકાનૂની તરીકેથી તમે સબસિડી ઓળવી જતા હો તો તમે ગુનેગાર છો સાહેબ. હું આ વાત સાબિત કરવા માટે બંધાયેલો છું. ચેલેન્જ ઉપાડવાની તાકાત હોય તો ઉપાડી લેજો. આવનારા દિવસોની અંદર તપાસ કરાવી લેશું કે કેટલા ઢોરો છે આધોઈ પાંજરાપોળમાં અને કેટલા ઢોરોની સબસિડી ખાઓ છો તમે. સાહેબ, બંધ કરો સરકાર સાથેની આ છેતરપિંડી. છેતરપિંડી તમે કરો છો, લૂંટો સરકારને તમે છો અને તમે મને દોષિત માનો છો. નહીં, આ નહીં ચાલે. પાપી લોકો પવિત્ર માણસ સામે આંગળી ચીંધશે, આ નહીં ચલાવી લે. આ બદનામી હું સહન નહીં કરું સાહેબ. હું ધાર રાખું છું. મને ઘણા બધા વડીલો મને કહે છે કે લક્ષ્મીચંદ ચલ્લા શાંતિ રાખો, તમે કંઈ બોલો નહીં. કેમ ભાઈ? આ ગમે એવા દુષ્ટ લોકોને મારું ચરિત્ર હનન કરવા માટે મારી છૂટ આપી દેવાની નહીં થાય સાહેબ. આ સમાજની શ્રેષ્ઠતા સાથે કામ કરું છું. મારા વાગડના વિસાવોશ્વળ જ્ઞાતિની આન બાન અને સ્થાન માટે આ જીવન કુરબાન કરવાની તૈયારી સાથે જ્યારે કામ કરતો હું ત્યારે કેટલાક ખોખલા, દંભી, નાલાયક લોકો મારી સામે આંગળી ચીંધશે ને, એ આક્ષેપો કરશે તો નહીં ચલાવી લઉં સાહેબ. એનો જડબાતોડ જવાબ આપીશ. મારી વિરુદ્ધ આક્ષેપ કરતા પહેલા 7 વાર વિચાર કરી લેજો. લક્ષ્મીચંદ ચલ્લા જીવનની અંદર જન્મ્યો છે અને મરશે ત્યાં સુધી વાગડની વિસાવોશ્વળ જ્ઞાતિને વફાદાર છે. ને એટલે મારે કહેવું છે આજે ઘટસ્ફોટ માધ્યમ 7ના માધ્યમથી કે નાગજીભાઈ, હવે બહુ થયું. આ સમાજની નજરમાં તમે નીચે ઉતરી ચૂક્યા.